હાલવાની કોશિશ બહુ કરે છે પણ પગ જ ઉપડતા નહીં, ચારે ચાર. हाँ ये आपका ही इंतजार था. મિત્રો, ધ ઇન્ડિયન સોશિયલ ડેવલપમેન્ટ ટ્રસ્ટમાંથી ગાડી આવી ગઈ છે. એક કડીક આવી છે. આ ये आपका ही इंतजार था. થેન્ક યુ. ઓ અહીંયા આગળ ઊભી કરી દો, નહીં તો કાચબાજ તોડી નાખશે પાછા. હા મિત્રો, ડોગના બચ્ચાની હાલત જોઈ હશે આપે. ચૂસાને બહાર લઈને દરવાજો બંધ કરી દઈએ. દરવાજો બંધ કરો. હા ખુલે છે કે અમારા બચ્ચાને ક્યાં લઈ જાય છે એમ. પેરેલાઇઝ થઈ ગયું છે તો હવે એનું સાહેબ એ બાપા એના ચારેય પગ નહીં કામ કરતા યાર. એવું છે. ગોળીઓ તો હા, ગોળીઓ તો એ પીવડાવી દેશે દૂધ બૂધમાં ગમે તેમ, પણ એને ફરક પડી જાય તો સારું યાર. બિચારું બહુ ઘસડાય છે. ગરમ પાણીના શેક કરવાનો ઉપર પગ ઉપર નાખવાનો. હા હા અહીંથી જ હા પૂરેપૂરા વળી ગયા છે. તો આને શું કરવાનું, શું એમનામ જ રહેશે આને? બાપા તો પછી આને હું શું કહું, ત્યાં આપણે આભાબેનને ત્યાં મુકાઈ દઉં. ના પણ ત્યાં પણ યાર પગ તો આવી રીતના જ રહે ને યાર. આનો યાર બહુ તકલીફ વાળું કામકાજ છે સાહેબ. ઇન્જેક્શન આપ્યું, આટલા ઇન્જેક્શનો ગોળીઓ ખવડાવવાનો. પગ એમ થોડો થોડો વળો તો છે બરાબર. તું એકવાર બેટા સમજી લેજે ને શું શું કરવાનું, એટલે એવું કરજે તું. સીધા થવા જોઈએ આવી રીતના પગ. હા એ જ ને. વળી ગયેલા બધા. તો આવું કેમ થયું હશે સાહેબ? કેલ્શિયમની ડેફિશિયન્સીના કારણે થાય બધું. હા શરીરમાં કેલ્શિયમના એટલા આવે ને આથી આખા વળી ગયા. હા યાર આમ સીધો રહેવો જોઈએ. રોજ આમાં મુમેન્ટ પાવડાવો તમે તો મેળ પડે. આમ કરીને પગ વાળી સીધા કરવાનું, અહીંયાથી આમ પકડવાનું, જો નીચે મૂકવાનું. આમ છોડાય આમ પડે બરાબર. આમ છોડાય ને આ પગ આમ કરી રોજ મુમેન્ટ અપાવડાવો બરાબર. આ પગમાં વાળો આ પગ સીધા કરવાનું, ઉપરથી પ્રેસ કરીને આમ દબાઈ નહીં. મિત્રો, સાહેબનું કહેવું છે કે ચારે ચાર પગ પેરાલિસિસ છે. જો કદાચ એક્સરસાઇઝ કરવાથી મુવમેન્ટ આવી જાય તો ઠીક છે, બાકી આ જીવન આવું રહેશે. પણ ઘણું દુઃખ થયું આજે મને, કારણ કે હજી નાનું બચ્ચું જ છે યાર, બિલકુલ નાનું બચ્ચું. અને એ બચ્ચાને કેવી તકલીફ છે. ચારમાંથી એકે પગ કામ નથી કરતા. જોઈએ હવે પેલો એક છોકરો છે અમારે, એને એની ઉપર દયા આવી એટલે આપણને વાત કરીને આપણે ગાડી બોલાવી લીધી છે. તો હવે એનું દવા બવા બધું એ આપશે અને એક્સરસાઇઝ બી કરાવશે. હવે તારે એને એક્સરસાઇઝ કરાવવાની છે બરાબર. કરે એવો છો છોકરો? હા એણે જ મને કીધું યાર કાકા કે આ પ્રોબ્લેમ છે. હા એ જ ને યાર. તો મિત્રો દુઆ પ્રાર્થના કરજો. જય માતાજી, જય દ્વારિકાધીશ.